હું જે ગામોમાં ગયો છું ધાર્મિક ભાઈ, એ ગામોમાં મેં સ્પષ્ટતા કરી છે હું કોંગ્રેસમાં છું. આવું મેં ભાષણોમાં કહ્યું છે, બરાબર છે. હું કોંગ્રેસમાં છું. મારી પહેલી ફરજ ખેડૂત છે, કારણ કે હું ખેડૂતના ઘરે જન્મ્યો છું, અને બીજી ફરજ કોંગ્રેસ છે. વાત રહી ખેડૂત આંદોલનની, તો ખેડૂતો માટે આંદોલન થતું એ ખેડૂત આંદોલન જ કહેવાય, કોંગ્રેસ આંદોલન ન કહેવાય, બરાબર છે. દ્વારકામાં લારી ગલાનું આંદોલન કરતા હતા તો એ લારી ગલાનું જ આંદોલન કહેવાય, એ ખેડૂત કોંગ્રેસનું ન કહેવાય, બરાબર છે. એમાં ટેગ ધરાર કોઈ મારે છે. લાલજી દેસાઈ, જિગ્નેશ મેવાણી, પાલભાઈ આંબલિયા, જયેશ પટેલ, મહેશ રાજકોટિયા કોંગ્રેસના ચહેરાઓ છે, આખું ગુજરાત જાણે છે, અને તેમ છતાં અમે ચોખવટ કરી છે કે અમે કોંગ્રેસમાં છીએ. એનાથી આગળ તમને કહું, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે ધાર્મિકભાઈ, મેં ગામે ગામ એવું કહ્યું છે કે તમારે ચૂંટણીમાં મત જ્યાં આપવો અહીંયા આપજો, જ્યાં મત આપવો અહીંયા આપજો. તમારા માટે તો લડવા માટે બહાર નીકળો. મારી આગળ 2 હોદ્દા હતા, જ્યારે હું શબ્દ વાપરતો હતો ને ત્યારે 2 હોદ્દા હતા. કિસાન કોંગ્રેસનો ગુજરાતનો ચેરમેન અને દ્વારકા જિલ્લાનો કોંગ્રેસનો પ્રમુખ હતો. અને આ 2 હોદ્દા હોવા છતાં હું એમ કહેતો હતો મત તમને ઈચ્છા થાય અહીંયા દેજો. તમારા માટે ગુજરાતમાંથી કોઈ પણ પાર્ટીનો એક નેતા આવો બતાવો કે 2 મહિનાની ચૂંટણીની વાર હોય અને એમ કે તમને ઈચ્છા થાય અહીંયા મત દેજો. આને રાજનીતિ કહેવાય, અને આ રાજનીતિ હું કરું છું ને એનું મને ગર્વ છે.